ઉદાહરણ 6.10 એ ડીએનએમાં રહેલા એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા 10⁻20 જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો. બી હવાના એક અણુની ગતિ ઉર્જા 10⁻21 ને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો. સી પુખ્ત વયના માણસના દરરોજના ખોરાકને કિલો કેલરીમાં ફેરવો. તો સૌ પ્રથમ આપણને ખ્યાલ હોવો જોઈએ કે એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 જૂલ થાય. માટે 1 જૂલ બરાબર 1 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તો 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગવા પડે. તેવી જ રીતે 1 કેલરી બરાબર 4.2 જૂલ થાય. બરાબર. હવે બંને બાજુ 10⁻³ વડે ગુણતા 10⁻³ એટલે કે 1000 એટલે કે કિલો. તો અહીંયા લખાશે 1000 કેલરી બરાબર 4.2 ગુણ્યા 1000 જૂલ. બરાબર. હવે આપણે 1 જૂલ બરાબર શું લખાશે એ જોઈએ. માટે 1 જૂલ બરાબર કિલો કેલરી. આ 1000 છે 10⁻³ એને કિલો કહી દઈએ ભાગ્યા 4.2 ગુણ્યા 10⁻³. આનો અર્થ એવો થયો કે જૂલને કિલો કેલરીમાં ફેરવવા હોય તો 4.2 ગુણ્યા 10⁻³ વડે ભાગવા પડે. તો આપણે એ જોઈએ ડીએનએને તોડવા માટે એટલે કે ડીએનએમાં રહેલા એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા કેટલી આપી છે આપણને 10⁻20 જૂલ આપી છે. બરાબર. આ જૂલને શેમાં ફેરવાના ઇલેક્ટ્રોન વોલ્ટમાં એટલે 10⁻20 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19. 1 ભાગ્યા 1.6 એટલે 0.625. 10⁻19 છેદમાં છે છેદમાંથી અંશમાં જશે એટલે +19 જશે -20 વત્તા 19 એટલે લખાશે 10⁻1 એટલે લખાશે 0.0625 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો બી. બીમાં આપણને હવાના એક અણુની ગતિ ઉર્જા આપેલી છે. માટે ઉર્જા કેટલી આપી છે 10⁻21 જૂલ. બરાબર. જૂલને શેમાં ફેરવવાના ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો 10⁻21 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19. બરાબર. 1 ભાગ્યા 1.6 એટલે 0.625. 10⁻19 છેદમાં છે છેદમાંથી અંશમાં જશે એટલે પ્લસ થશે 10⁻21 ઓછા નહીં વત્તા આવશે વત્તા 19 બરાબર 10⁻2. તો લખાશે 0.00625 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. હવે પુખ્ત વયના માણસને દરરોજ ખોરાક વડે મળતી ઉર્જા એ કેટલી છે 10⁻7 જૂલ જેટલી છે. હવે આ જૂલને આપણે કિલો કેલરીમાં ફેરવવા છે તો લખાશે 10⁻7 ભાગ્યા 4.2 ગુણ્યા 10⁻³ કિલો
કેલરી બરાબર। 10³ છેદમાં છે, અંશમાં જશે એટલે માઇનસ થશે તો લખાશે 7 ઓછા 3 બરાબર 10⁴। હવે 1 ભાગ્યા 4.2 બરાબર લખાશે 0.2380 બરાબર એપ્રોક્સિમેટલી લખાશે 2380 બરાબર 2400ની લગભગ નજીક છે એટલે લખાશે 2400 કિલો કેલરી।